8.26 જોઈએ. તો 8.26 એવું છે કે ક્રોમેટ એસ્ક માંથી તમારે શું બનાવવાનું છે? K2Cr2O7 અને બીજું શું છે? પાયલોલુસાઇટ અયસ્ક માંથી KMNO4. બંનેની બનાવટ છે ભાઈ. KMNO4 ની બનાવટ અને બીજી કોની બનાવટ છે? કહો તો. KMNO4 ની બનાવટ અને બીજી K2Cr2O7 ની બનાવટ. હા કે ના? યસ ઓર નો? ચલો નેક્સ્ટ વન 8.27. અગેન શું છે? કહો તો. 8.27 માં અગેન હું શું કહીશ? કહો તો ફરીથી. થિયરી. ઓકે, આખી શું છે ભાઈ? થિયરી છે. 8.28 જુઓ. ઓકે, એમાંથી તમારે એ નક્કી કરવાનું છે કે કોણ આંતર સંક્રાંતિમાં છે. એટલે સીલુ થોરલે. આની અંદર જુઓ તો તમે, આની અંદર જે આવતા હોય આંતર સંક્રાંતિ કંઈક 73 થી 100 ને કેટલા હતા? 73 થી 14 કેટલા થાય? 193. 103 એટલા જ હતા ને? કે 71 થી હતા? નહીં, એવું નહીં. 57 પછીના તમે એક કામ કરો. 74 થી કેટલા થશે? 74 થી 104. અરે નહીં યાર, કેમ સમજતા નથી? અંદર ડીબી તો આવે 104 સુધી જાય તો વચ્ચે થોડી ને બધા જ હોય. બે ભાગ પાડો. એક છે 91 થી લઈને 90 થી લઈને 104 છે. આઈએફ વિભાગ કેમાં આવે? આ એક્ટિનોઇડ છે. લેન્થેનોઇડ ક્યાંથી સ્ટાર્ટ થાય? લેન્થેનોઇડ 58 થી લઈને કંઈક આવે ને એમાં? નહીં યાર, જોવું પડશે. 58 થી 71. 58 થી 71. હા, 71. તો આની વચ્ચે જે આવતો હોય આંતર સંક્રાંતિ, બાકી કોઈ નહીં. એમ સમજ્યા? જોઈ લો. ચલો, તો આની અંદર કોણ આવે છે? 29 નંબર હેમાં આવે? ડી વિભાગનો છે એ. 59 નંબર હેનો આવે? કહો તો. 59 નંબર શેનો આવશે? કહો તો. 59 નંબર લેન્થેનોઇડ નો. આંતર સંક્રાંતિ. શેનો આવશે? ધ્રુવે 59 લેન્થેનોઇડ માં આવશે. ચલો 74 નંબર. 74 નંબર. ડી માં. 95 102 અને 104 આ બધા ડી વિભાગમાં એફ વિભાગમાં તમે નાખી શકો. તમારે જોવું હોય તમારે સીધું જ શું કરવાનું? અહીંયા લખવાનું એફ બ્લોક એલિમેન્ટ, સીધું જ આવી જાય. જોઈ લો. આ ક્લિયર કે આમાં કઈ ડાઉટ? લો 89 થી લઈને 103 અને પેલું 57 થી લઈને 71 આની અંદર હોય એ બધા જ શેમાં ગણશો? આની અંદર એ બધા જ શેમાં ગણશો તમે? કહો તો. કહો તો. એફ વિભાગ. ઓકે, શું આવશે? એફ વિભાગ. ચલો એના પછીની વાત કરીએ તો કોણ છે? જુઓ તો હવે. નેક્સ્ટ કયો આવ્યા આપણે? 8 પોઈન્ટ કયો આવશે? કહો તો. 8 પોઈન્ટ 29. 29 એમ? હવે એકચ્યુઅલી એવું કહે છે કે એક્ટેનોઇડમાં વિશેષતા શા માટે જોવા મળે? તો સ્વાભાવિક છે કે સેન્ટરથી ઓલરેડી અંતર કેવું થઈ ગયું હોય? કહો તો. કેન્દ્રથી અંતર કેવું થઈ ગયું હશે? વધી ગયું હોય. હા કે ના? એટલે આમાં અનિયમિતતા થોડીક શું થઈ જાય? અનિયમિતતા થોડીક શું થઈ જવાની છે? વધશે. ઓક્સિડેશન આંક શું થશે? કહો તો. માં પણ વિવિધતા હોય. ઓક્સિડેશન આંકમાં શું હશે? વિવિધતા. હા કે ના? યસ ઓર નો? ચલો પછીની વાત કરીએ તો હવે ચલો કે આના લીધે આમાં વિવિધતા વધારે જોવા મળે. રાસાયણિક એટલું સરળ હોતું નથી.
આ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓના આધારે તેમના કેટલાક ઉદાહરણો દ્વારા આ વિધાનનું વ્યાજબીપણું ચર્ચો. હવે જે લેન્થેનોઇડ હોય લેન્થેનોઇડ તો એની ઓક્સિડેશન અવસ્થા ખાલી કેટલી હોય ખબર તમને? મોસ્ટલી +3 થાય, વધીને +2 હોય કે +4 સુધી જઈ શકે એમ, આટલી જોવા મળે, +2 +3 +4. પણ એક્ટેનોઇડની ઓક્સિડેશન અવસ્થા +7 સુધી આંટો મારી આવે. એ શું દેખાડે કે અહીંયા આગળ એની ઇલેક્ટ્રોન રચનામાં શું હશે, વધારે શું હશે કહો તો? અનિયમિતતા હશે. આગે ના? યસ ઓર નો? હા. ચલો હવે આપણે વાત કરીએ તો 8.31 ની વાત કરીએ કે હુનના નિયમનો ઉપયોગ કરી C+3 આયનની હુનના નિયમનો ઉપયોગ કરી C+3 આયનની તમારે શું તારવવાની છે? મ્યુ તારવવાની છે. C+3 માં કેટલો ઇલેક્ટ્રોન વધે વિચારીને કહેજો. જો C+4 હોય ને તો 0 ઇલેક્ટ્રોન હોય, તો C+3 માં કેટલો વધતો હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય. C+3 માં પાક્કું ને? હા. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કેવું થશે કહો તો? મ્યુ ઇઝ ઇક્વલ ટુ n+1 બોર મેગ્નેટ્રોન. હા કે ના? અંડરરૂટ શું આવશે કહો તો અહીંયા આગળ? √2. 1 2. હા 2. 1 પોઈન્ટ 2. કેટલો આવશે? 41. હા √2. હા ભૂલી ગયો પપ્પા, √2 એટલે 1.41 થાય. ઓકે, યસ ઓર નો? સર અહીંયા કૌંસમાં n+2 નહીં આવે? હા હા સર. ઓકે, હા યસ અહીંયા ભૂલ કરી આપણે. n+2 આવે એટલે 1 અને 1.73 3. બરાબર. હા 1.73. એકચ્યુઅલી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો 1.73, બે હોય તો 2.82 3 હોય તો 3. 83 કે 87. હા ચલો ને 4 હોય તો 4.90 કે 92, 91. અને 5 હોય તો 5 તો આવું સીધું જ લખ નાખવાનું. એટલે મને એવું યાદ હતું સીધું એટલે મેં લખ નાખ્યું. સમજ્યા તમે? 1 હોય તો 1.71 એવી રીતે. પણ કઈ નથી, તમારે ખાલી ભ્રમણ એનું શોધવાનું હતું. ઓકે, હવે સમજો 8.32 બહુ મસ્ત સવાલ છે, ઓલરેડી તમે જાણો છો એવો સવાલ છે. ઓક્સિડેશન અવસ્થાના આધારે કે લેન્થેનોઇડ સભ્યોના એવા સંયોજનો આપો કે જે +4 ધરાવતા હોય. સેરિયમ ને લ્યુટેટિયમ, કોણ હતું બીજું? સેરિયમ હોય એ +4 હોય અને બીજું એક હતું +4 વાળું. અને +2 માં YB અને EU યાદ છે? YB અને EU કંઈક હતું, કેમ મને યાદ આવે છે ત્યાં સુધી આમ જ હતું. હા, અહીંયા +4 માં બીજા 2-4 નામ હતા આગળ વાળા. એક ઓકે, હવે સમજો, જો +4 માંથી +3 થાય તો શાના થાય? એનું શું થાય? ખુદનું શું થાય? Reduction. શાના તરીકે વધશે? શાના તરીકે વધશે? ઓક્સિડેશન કરતા અને +2 માંથી +3 થાય તો ઓક્સિડેશન. શાના તરીકે વધશે? રિડક્શન કરતા આપણે ઓલરેડી આ વસ્તુ આપણે જોઈ હતી. હા. ઓકે, આગળ વધીએ તો હા સર. તો મોસ્ટલી બધું થિયરેટિકલ જ છે. ઓકે, 8 પોઈન્ટ કયું લેવાનું છે હવે? 8.33 એક્ટિનોઇડ ની થિયરી છે આખી. એક્ટિનોઇડ 8.34 ઇલેક્ટ્રોન રચના લખવાની છે. ઓકે, 8.35 આમાં જુઓ તમે, દ્વિતીય અને તૃતીય શ્રેણી જે છે એમની આપણે શું કરવાની છે? સરખામણી કરવાની છે. ઓકે, સંક્રાંતિમાં એક 3D માં હોય અને 4D માં હોય ત્યારની વાત છે. ઇલેક્ટ્રોનની રચના લખવાની બંનેની, ઓક્સિડેશન અવસ્થા, આયનિક અને એન્થાલ્પી અને પરમાણુય કદ એક વાક્યમાં બધાનું લખવાનું રહેશે. 8.36 આમાં કંઈક દિમાગ લગાવવું પડે એવું છે.
આ જળયુક્ત આયનો માટે 3D કક્ષકો કેવી રીતે ભરાશે તે અંગે તમારી અપેક્ષા જણાવો. એકચ્યુઅલી આમાં ઇલેક્ટ્રોન રચના લખવાની છે, પણ જ્યારે જળયુક્ત થાય ત્યારે થોડોક ફરક પડશે. એ આપણે ચેપ્ટર 9 માં તમારે વ્યવસ્થિત કરાવીશું. એ સ્ટાર કરો અને મને યાદ કરો, આ ચેપ્ટર 9 માં હું તમને ફરીથી કરાવીશ. પણ અત્યારે તમારે ખાલી એક વસ્તુ યાદ રાખો, 8.36 માં તમને ઇલેક્ટ્રોન રચના આવડે કે ન આવડે? તમારે અહીંયા લખવાનું શું છે મને કહો તો. તમારે અહીંયા લખવાનું શું છે? બોલો જલ્દી. તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો એકની કરાવું તમને. Ti+2 ની ઇલેક્ટ્રોન રચના કહો. Ti+2 ની ઇલેક્ટ્રોન રચના કહો. argon આર્ગન 4s2 3d2 4s2 3d2 એ ટિટેનિયમ થયું. Ti+2 એટલે 4s0 3d2. Is it clear? 3d2. Yes. Is it clear? Yes or no? હા. આમ થશે. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે બોલો કઈ રીતનું આવશે કહો તો. ચલો નેક્સ્ટ પોઈન્ટ ની આગળ વધીએ તો કોણ આવશે? હવે એવી રીતે બધા આવડશે. V+2. ચલો V+2 ની ઇલેક્ટ્રોન નાખો. SCTV. V એટલે SCTVCr 23 નંબર થઈ ગયો. 3d3 4s2 3d3 અને +2 એટલે આમ કરી નાખવાનું. ઓકે, તો આ રીતે અત્યારે તમારે ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની રહેશે. ઓકે, પછી થોડીક અલગ વસ્તુ આવે એ આપણે જોઈશું. હવે સીધો તમે આવી જાઓ છેલ્લા ઉપર. 8 કોના ઉપર આવશો તમે? 8.38 ઉપર આવી જાઓ. યસ, હવે તમે સમજો 8.38 માં કે ચુંબકીય ચાક માત્ર આપેલી છે, એક બાજુ સંકીર્ણ આપેલું છે. એક બાજુ કોણ આપેલું છે કહો તો? ચુંબકીય ચાક માત્ર 2.2 છે, 5.3 છે, ઓકે, 5.9 છે. ઓકે, અને બીજું કોણ છે આ બાજુ કહો તો? સંકીર્ણ છે. આપણે બંને ઉપર અસર રાખવાની છે. ઓકે, તો આપણે જોઈએ તો K4 MnCN6 आगे ना Fe कौन છે? H2O6 +2 અને છેલ્લે K2 MnCl4. હવે તમને એક વાત કહું, આપણે હમણાં જ જોયું હતું એ રીતે કે અહીંયા આગળ બોહર મેગ્નેટોન આપેલું છે. તો હવે તમારે શું કરવાનું મને કહો. ચલો હવે તમારે શું કરવાનું આવશે કહો તો? અહીંયા આગળ ઓકે, ચુંબકીય ચાક માત્ર શોધવાની છે. યસ, ચુંબકીય ચાક માત્ર. આપણે એવું નહીં, ચુંબકીય ચાક માત્ર તો આપેલી છે, તો એના પરથી તમને શું ખબર પડી જાય? લઈએ કે ચાલ એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે તે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? હા હા, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ખબર પડી જશે. ઓકે, એક વાત કહું, આ 2.2 હોય તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે? 5 અને આમાં કેટલા હશે? 5. આ રીતનું છે, આ રીતનું થાય. ક્લિયર? અને એવું ના સમજ પડે તો આમાં આનો ઓક્સિડેશન આંક કાઢવાનો બધાનો. ચલો આનો ઓક્સિડેશન આંકો, આ Mn ઓક્સિડેશન આંકો કેટલો થાય? +6 આ Fe નો ઓક્સિડેશન આંકો +2 અને આ Mn નો ઓક્સિડેશન આંકો +4. પ્લસ. 4. પાક્કું? કંઈક તારી ભૂલ થાય છે. +2 થાય દીકરા. હા, +2. ચલો, ના આવડતો હોય તો તમારે શોધવો પડશે. ઓકે, આમાં MCQ કઈ રીતના પૂછાય? આપણે જે નીટની થિયરીની વાત કરીએ ખાસ, તો આની અંદર MCQ કઈ રીતે પૂછાય તો સાંભળજો. સૌથી પહેલા
નીચેનામાંથી કોની આયનીય વાહકતા સૌથી વધારે હશે? નીચેનામાંથી કોની આયનીય વાહકતા સૌથી વધારે હશે? નીચેનામાંથી કોની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે હશે? નીચેનામાંથી કોની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે હશે? ઓકે, યસ ઓર નો? પછી એવું પૂછાશે સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન શેમાં હશે? નીચેનામાંથી કોનું સંકરણ sp3 sp3d2 કે d2sp3 હશે? એવી રીતે. પછી એવું પૂછે નીચેનામાંથી કોણ ચતુષ્ફલકીય છે? આકાર ઉપરથી પૂછે. નીચેનામાંથી કોણ અનુચુંબકીય છે? નીચેનામાંથી કોની સ્થાયીતા વધારે છે? પડે છે સમજ તમને? રંગ વિશે વધારે માહિતી આવશે. રંગ વિશે માહિતી આપશે. ઓકે, આવા બધા એમસીક્યુ આ ચેપ્ટરમાંથી ખાસ પૂછે છે. ચલો, આમાં તમારે યાદ રાખવાની હતી એ જીડી અને ઈયુ ની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખજો. આ બેની ઇલેક્ટ્રોન રચના ઉપરથી સવાલો જે છે એ ખૂબ જ વધારે પૂછાય છે દીકરાઓ. ઓકે, યસ ઓર નો? ઓકે, હવે આ ચેપ્ટરમાં તમને કઈ ડાઉટ હોય તો તમે મને પૂછો. ચલો જલ્દી ફટાફટ. એકચ્યુઅલી હવે આ ચેપ્ટરમાં કરવાનું કેટલું છે તમારે એ હું તમને કહી દઉં. આજે જે આપણે